આવે તો વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજે પાલિકા ખાતે મળી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકા ખાતે મળી હતી, જેમાં ફક્ત 3 કામો અને એક વધારાનું કામ મળી 4 કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા, જેમાંથી એક કામને મુલતવી કરી 3 કામોને મંજૂર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં મુખ્યત્વે વર્ષ 2024-25ના મિલકત વેરામાં વળતર આપવાની એડવાન્સ વેરા રિબેટ યોજનાના કામને તારીખ 20 જુલાઈ 2024ના રોજ પૂર્ણ થાય છે. તેની મુદત 21 જુલાઈ 2024થી 5 ઓગસ્ટ 2024 સુધી શરતો સાથે લંબાવવા સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવ્યું છે. આ સાથે વડોદરા મહાનગરપાલિકામાં ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી વિભાગમાં મંજૂર થયેલ ડેટા કલેક્ટરની 3 જગ્યા તથા ઈડીપી સુપરવાઇઝરની 1 જગ્યા રદ કરી તેના બદલે સોફ્ટવેર પ્રોગ્રામર વર્ગ 3ની 4 તથા સર્વર એન્ડ નેટવર્ક એડમિનિસ્ટ્રેટર વર્ગ 3ની 2 નવીન જગ્યા ભરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત ઉચ્ચતમ વેતનથી નિયુક્ત થયેલ કર્મચારીઓની મુદતમાં 11 માસનો વધારો કરવા તેમજ ભવિષ્યમાં જરૂરી જણાય તો મુદતમાં વધારો કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે વર્ષ 2023-24નો ઓડિટ રિપોર્ટ વધુ અભ્યાસ અર્થે મુલતવી કરવામાં આવ્યો છે. આજે સ્થાયી સમિતિની બેઠકમાં 3 રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ ચડાવવામાં આવી હતી. વાર્ષિક ચીફ ઓડિટરનો જે રિપોર્ટ આવ્યો છે એને વધુ અભ્યાસ અર્થે, કારણ કે આખો વાર્ષિક રિપોર્ટ છે એટલે વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યો છે. કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા હંગામી ધોરણે કર્મચારીઓની નિમણૂક કરવાની જે આઇટમ હતી એમાં 31 કર્મચારીઓને 11 મહિના માટે કમિશનરને નિમણૂક કરવાની કરાર આધારે પરવાનગી આપવામાં આવી છે. ત્યારબાદ સમય મર્યાદા વધારવાની છે, ફરી સ્ટેન્ડિંગમાં કામ લાવવાનું રહેશે. વડોદરા મહાનગરના આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા એ ડેટા કલેક્ટરની 3 જગ્યા અને ઈડી સુપરવાઇઝરની 1 જગ્યા હતી તે રદ કરી અને એના બદલે સોફ્ટવેર પ્રોગ્રામરની 4 જગ્યા અને નેટવર્ક એડમિનિસ્ટ્રેટરની 2 નવીન જગ્યા ઉપસ્થિત કરવાની મંજૂરી કમિશનર સાહેબે માગી હતી. એ પ્રપોઝલને મંજૂર કરવામાં આવી છે. અને જે એડવાન્સ વેરા રિબેટ યોજના હતી કે જે 20/7/2024ના રોજ પૂર્ણ થતી હતી, બીજા 15 દિવસ એટલે કે 21/7/2024થી 5/8/2024 સુધી મૂળ દરખાસ્તની કન્ડિશન ગ્રાહ્ય રાખી અને એને એક્સટેન્ડ કરવામાં